તો હેલો મિત્રો, કેમ છે? મજામાં મજામાં જઈશો, નહીં હોય તો હવે થઈ જાઓ. તો આજે આપણે રાખી છે રજા અને કેટલા દી પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે અને ઘરે કોઈ છે નહીં. હાલા ખુશી તો છે, હમણાં ખુશીભાઈ જઈને વ્લોગ ચાલુ કરું છું. તો હવે જઈએ અંદર અને મજા આવશે આજના વ્લોગમાં. તો હાલો અંદર. અમારા ખુશી ખાવાનું બનાવે છે, જેવું તેવું સળેલું આવડે છે. અને આ એ વાત છે કે પલંગમાંથી ઉતા ઉતા પડી જાય. આ બાજુ રાખીએ તો આમ પડી જશે, આ બાજુ રાખીએ તો આમ પડી જશે. એનું કાંઈ મને સમજાતું છે નહીં કે હવે પાટીઓ કંઈક ફિટ કરાવવું પડશે. મને એવું લાગે છે, પૂછવું પડશે મારે કેમ પડી જાય છે આમ. એટલી તો નિંદરમાં બેભાન હોય છે કે હું કાંઈ સમજાતું નથી મને. કેમ પડી જાઉં છું આમ, કયો બધાને આમ ખબર પડે બધાને કે એવી નિંદર કુંભકર્ણની નિંદર સારી નથી. તો ખાવા બનાવવા દો, ડિસ્ટર્બ ન કરે. આજે નવરા છીએ એટલે આપણા ખેલ કરીએ છીએ. બાકી આપણા પાસે ટાઈમ નથી હોતો, એવું હોય છે અહીંયા. નિંદરમાં ધ્યાન રાખવું તમારે, બાકી પાથા બાથા ફૂટી જાય. એટલે જ હું કહું છું. તો હવે આપણે આવી ગયા છે રૂમ પર ને આ રૂમનું પલંગ જુઓ ખાલી. આ પલંગ ઉપરથી આમ પડી જાય છે, આમથી આમથી અહીંયા વચમાં ઊભું રાખવું પડે, સુવડાવવું પડે. વિચાર કરો, એવું થઈ છે. કેવું નિંદરમાં રીતે ધ્યાન દેવું પડે છે મારે. તમને નથી ખબર, મને ખબર. તો હાલો હવે હું જાઉં જમવા, કેમ કે જમવાનું બને છે એટલે અડધી કલાકમાં જમી અને વ્લોગ ચાલુ કરું. તો આપણી ભેગા શહેનશાહ માણા આવી ગયા છે, જે નિંદરની આમ ફૂલ ઓન ઓલું છે. આમ જોઈ લો શહેનશાહ માણા, મોટું યાદ રાખજો આ શહેનશાહ માણાનું. કેમ કે આ જ માણા જે કરી શકે નહીં, અત્યાર સુધી કોઈ પેદા નથી કરી શકે. કેમ કે અહીંયા હુળાવીએ તો અહીંયાથી પડી જાય, અહીંયા હુળાવીએ તો અહીંયાથી 2 વાર પડી ગયા. તો આપણે વિચાર કર્યો કે આપણે અહીંયા હુળાવીએ તો અહીંયાથી પડે છે. મારે શું કરું મને સમજાતું નથી. અડધી મારી ઓલી કરી નાખીશ નિંદર બેકાર. તો હવે હું કરશું? હવે કંઈક ડૉક્ટર પર જાવું કે કાર્પેન્ટર સુથાર પર જાઉં? અહીંયા પાટીઓ કયા છે, પાટીઓ લગાડી દે તોય વાંધો છે નહીં, બધાને ખબર પડી જાય કે હું નિંદરમાં પડી જાય. હું હા, તો હવે ઊંધી પટના પડશો, કંઈક ભયંકર રીતે પડશો. પડશો એ તો ફાઇનલ જ છે, પડ્યા વગર નહીં હાલે. તો મિત્રો આપણે ઉઠી ગયા છે ચણા ખાવા, અને આપણા ખુશી આપણા ચણા બનાવે છે. કોળા જેવા છે ખુશી, જુઓ ખાલી આમ. મારે મજબૂરીમાં પસંદ કરી છે એવું. જોયું બેન, મજબૂરીનો ફાયદો ઉપાડે. તો આપણે ચણા બણા ખાઈ લઈએ અને ખુશીને આપણે હેરાન ન કરીએ, બાકી ગરમ થઈ જાય તરત. 2 મિનિટમાં ગરમ થઈ જાય છે આપણે મેદો. હું કરી લેવું? તો હાલો. તો આપણા ખુશી થઈ ગયા છે તેલ બેલ લગાવીને તૈયાર. હવે મેકઅપ લાલી પાવડર કરશે. હું કરીશ મને નથી ખબર પડતી. આદિવાસી તેલનો ઉપયોગ, આદિવાસી તેલ. કેમ કે અમારા વાળ બહુ ખવગોલા થતા હતા, એમને એમ કે ટકી થઈ જાય એટલે. તો આદિવાસી તેલનો ઉપયોગ કરવો એનું એમ કેવું છે. હવે હું કરે છે જુઓ ખાલી, જુઓ ખાલી આમ સેવા કેટલી કરે. તમે આમ કોઈ દેવી સેવા જોઈ જુઓ, પગ દબાવે છે. પગ તો દબાવે, બીજું કંઈક દબાવે. પગ દબાવવાનું જુઓ. આવી સેવા કરવાની ઘરવાળી મળે તો જ તમે ધન્ય હશો, બાકી તમારે ડૂબીને મરી જવાની જરૂર છે. જુઓ ખાલી. તો ગાઈઝ હવે આપણે હુવા જાય અને વ્લોગ કેવો લાગ્યો કહી દેજો. તો મળીએ નવા વ્લોગમાં. હાલો.